ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તાને ફોન કરે છે અને એવું કહે છે કે પગ પકડી લ્યો પણ ઉમેદવારી પત્ર ભરાવો. હવે બીજી તરફ એવું થાય છે કે જામનગરમાંથી અસલમ ખિલજી નામનો એક ગુસ્સીટોકનો આરોપી ઉમેદવારી ફોર્મ ભરે છે. હવે આ બે જે કનેક્શન છે એને કેમ ભેગા કરવા? કરી પણ શકાય. હવે વાત રહી કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ એવું કહેતા હોય કે અમે કટ્ટર ઈમાનદાર છીએ, પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે છે ત્યારે તેમની કટ્ટર ઈમાનદારી ફુગાના જેમ ફૂટી જાય છે. શું છે સમગ્ર મામલો, એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. આમ આદમી પાર્ટીના નેતાઓ હજારોની ભીડ એકઠી કરે છે અને ભીડમાં બધા જે પબ્લિક છે, કાર્યકર્તાઓ છે, એના બે હાથ ઊંચા કરાવે છે અને કહે છે કે અમે સૌથી મોટા કટ્ટર ઈમાનદાર વ્યક્તિઓ છીએ, પરંતુ એની ઈમાનદારી ચૂંટણી તાણે ફૂસ થઈ જાય છે. આવું એટલા માટે કહી રહ્યો છું, અસલમ ખિલજી નામનો વ્યક્તિ જામનગરનો એક ગુસ્સીટોકનો આરોપી છે, જેલમાં બંધ હતો અને તેમણે આમ આદમી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે અને તેમણે વોર્ડમાંથી ટિકિટનું ફોર્મ ભરવા માટે સ્પેશિયલ કોર્ટને પરમિશન માટે એમણે ભલામણ કરી અને કોર્ટે તેમને પરમિશન આપી કે તમે ચૂંટણી લડી શકો. પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે આમ આદમી પાર્ટી ભાજપ ઉપર મોટા મોટા પ્રહારો કરે છે, કોંગ્રેસ ઉપર મોટા મોટા પ્રહારો કરે છે, ગુનેગારોની પાર્ટી હોવાનું લેબલ લગાવે છે, પરંતુ બીજી તરફ પોતે જ ગુસ્સીટોકના આરોપી જે છે અને જેલમાં બંધ છે એને ટિકિટ આપે છે. ગઈકાલે ઈશુદાન ગઢવીનો એક ઓડિયો વાયરલ થાય છે અને એ બોલતા સાંભળવા મળે છે કે ભાઈ કાંઈ પણ કરો, પગ પકડી લ્યો, પરંતુ એ ઉમેદવારી ફોર્મ ભરાવો. હવે જો આવી રીતના જ ઉમેદવારી ફોર્મ ભરાવાના હોય તો આરોપીઓને થોડા તમે ફોર્મ ભરાવાના છે. પણ અહીંયા તો એવું જ બની રહ્યું છે. એક તરફ ઈશુદાન ગઢવી કહી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી આવા આરોપી, મોટા ગજ્જાના આરોપી કહેવાય અને ગુસ્સીટોક એટલે, પરંતુ એ ફોર્મ ભરી રહ્યા છે અને ચૂંટણી પણ લડશે ને કદાચ જીતી પણ જશે. એટલે મોટા ઉપાડે જે આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હોય કે અમારી પાર્ટી એકદમ ક્લીન અને નીટ એન્ડ ક્લીન છે, તો આ જોઈ લ્યો જામનગરની જ ઘટના. હવે આ મામલે જે એમના સાથી જે ઉમેદવાર છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે શું કહ્યું અને ફોર્મ ભરવા સમયે તેઓ શું બોલી રહ્યા છે તે જોઈએ. પરિસ્થિતિઓ આપ સૌને ખ્યાલ જ છે અને હું કોર્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને જે પરમિશન આપેલી અને ખાસ કરીને જે નિયમો છે એ મુજબ આ પરમિશન મળી શકેલી અને નિયમો મુજબ જ અમે દરેક પ્રક્રિયા પણ કરેલી છે. અને અસલમભાઈ મેં જેમ કીધું એમ કે અમારે જે મતદારો છે એમને ચોખ્ખું કીધેલું છે કે તમે ભલે બેઠા અહીંયા પણ અમે તમારી ચૂંટણી લડશું. એટલે જ હું કહું છું કે અસલમભાઈ ભલે ત્યાં હશે તોય પણ, અને ગુનો છે એ અત્યારે દાખલ થયો છે, સાબિત નથી થયું. એટલે કોઈ પણ વસ્તુ સાબિત ન થાય ત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને આપણે કોઈના દોષિત પણ ન ગણાવી શકીએ. એટલા માટે મને પૂરી આશા છે કે ટૂંક સમયમાં જ અમારા ભાઈ અમારી સાથે હશે. કોંગ્રેસમાંથી બધા જીતા છો, હવે આપમાં આવ્યા તો આપમાં તમને આ બધા પ્રજા પસંદ કરશે? પસંદ કરશે નહીં, પસંદ કરે છે. પસંદ કરે છે એટલે જયારે અમે આમ આદમીમાં જોડાણા ત્યારે પણ અમારો સમાજ અમારી સાથે હતો અને હાલમાં પણ અમારો સમાજ, એટલે માત્ર વોર્ડ નંબર 12 ની પણ જામનગરના દરેક સમાજ અમારી સાથે છે. કેમ કે અમે દરેક સમાજના હંમેશા કાર્ય કરેલા છે. અમે અમારા કામના મત લેવા જાય છીએ, અમે માત્ર ચૂંટણી સમયના મત લેવા નથી જતા. એટલે અમે કોઈ પણ પાર્ટીમાંથી લડી અમને આ પૂરેપૂરો વિશ્વાસ છે. અને આમ આદમીને જે વિચારધારા છે તે અત્યારે જે લોકોને ને સામાન્ય માણસોને મહત્વ આપે છે એ પણ અમારી પ્રજા સારી રીતે જાણે છે. એટલે આમ આદમી પાર્ટીની જ પેનલ સૌથી વધારે મતથી ચૂંટાશે તે મને પૂરો વિશ્વાસ છે. ભારતમાં કોઈ પણ પાર્ટી હોય એના એક પણ નેતાઓ દૂધે ધોયેલા નથી. 2-4 નેતાઓને કદાચ બાદમાં રાખીએ તો ઠીક છે, બાકી લગભગ નેતાઓ ક્યાંક ને ક્યાંક એના ઉપર કેસ ચાલતા હોય છે, કોઈ દોષિત હોય છે, કોઈ આરોપી હોય છે. અને NCRBનો આપણે ડેટા પણ ઘણી વખત જોતા હોય કે ક્યાં એમાં તો રેસ લાગે કે ક્યાં પાર્ટી છે, કઈ પાર્ટી છે, એ પાર્ટીમાં સૌથી વધારે ગુનેગારો ક્યાં, બધા ધારાસભ્યો ક્યાં પાર્ટીમાં સૌથી વધારે છે જે ગુનેગાર છે, સાંસદ ક્યાં છે જે પાર્ટીમાં સૌથી વધારે ગુનેગારો છે. એટલે આ તો નોર્મલ વસ્તુ છે. પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતાઓ એવું કહેતા હોય કે ભાઈ અમે તો કટ્ટર ઈમાનદાર છે અને જે ગુનેગારોને અમારી પાર્ટીમાં ક્યારેય સ્થાન નહીં આપીએ, તો આ જામનગરનો જીવતો જાગતો દાખલો છે. હવે તમે ફરીથી ફોન કરીને પાછા કોઈને કહેતા નહીં કે પગ પકડી લ્યો, ઉમેદવારો તો જોઈએ છે.
આ બાબતે તમને શું લાગે છે, તમારું શું મંતવ્ય છે, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.